ઓહો માતાનો ઘંટ લઈ જાય માતા નહીં છોડે ને માતા હું તમને એવા સ્થળ પર લઈ આવ્યો તો કદાચ તમે નહીં આવ્યો અને આપણે પહોંચી ગયા છે સાત નદીનું સંગમ જે આપણે તો આ છે સાત નદીનું સંગમ અને જોઈ તીથુર દેખાય છે ત્રિશુલ તે મેળી માતાનું સ્થળ હતું અને આ મેળી માતાનું મંદિર એક્ઝેક્ટ સામે ફાઇન ચલોતા ગારામાં જવું છે અને બધા રેડી છે ઘરના તો રિક્ષા પણ રેડી છે અને બ્લોગ ચાલુ કરી નાખ્યો છે તો સાત નદીનો સંગમ જોવાનો બહુઠા જઈએ જ્યાં 5 દિવસનો મેળો ભરાય છે તો બહુઠા જવાનું છે અને સાત નદીનું સંગમ ત્યાં બહુઠા થાય છે તો આપણે જવાનું છે દિશુ અને ભલીમાસી ગાયત્રી અને શિવુ તો બધા રેડી છે તાર આવવાનું હા તાર આવવાનું હો ક્યાં આવવાનું હોય બાન કે આવું તાર તો કન્ટિન્યુ બને રહેજો સાત નદીનો સંગમ બતાવીએ મેળી માતાના દર્શન કરાવીએ આ કડીક માજરા આજુર અને એવું ભવ્ય મંદિર બનાવ્યું છે મેળી માતાનું એ પણ દર્શન કરાવીએ અને આજ તો પરિવાર સાથે જઈએ છીએ ચલોતર ગારામાં અને સાત નદીનો સંગમ બતાવીએ છીએ બહુઠા નદી સાત નદીનો સંગમ અને એમાં મેળીના દર્શન કરીએ તો ચલોતરનો ગારો કંઈક અલગ છે તો કન્ટિન્યુ આ વિડીયોમાં બને રહેજો એક અને આખો એરિયા બતાવીએ તો જય માતાજી બની રહેજો ચલો ચાલો રિક્ષા રેડી છે જય માતાજી હું તમને એવા સ્થળ પર લઈ આવ્યો તો કદાચ તમે નહીં આવ્યો અને આપણે પહોંચી ગયા છે સાત નદીનું સંગમ જે આપણે વાત કરી છે તો આ છે સાત નદીનું સંગમ ને અહીંયા બહુઠા નદીનું સાત નદી સંગમ થાય છે અને અહીંયા રિક્ષા ઊભી રાખી છે તો આવેલી સાત નદીનું સંગમ જોવા આ દીશું તું આવ્યો તો આ છે સાત નદીનું સંગમ અને જોઈ શકો છો અહીંયા સાત નદીનું સંગમ એક સાથે થાય છે પણ ત્યારે ઉનાળો છે એટલે નદી ખાલી ખમ છે અને બહુઠાનો મેળો 5 દિવસ અહીંયા ભરાય છે તો રાતના દિવસ 5 દિવસ બહુઠાનો મેળો ભરાય છે અને સાત નદી સંગમ સાબરમતી આમથી આવે છે અમદાવાદથી અને સો નદી આમથી તો કંઈક એવો ઇતિહાસ છે સાત નદીના સંગમમાં પહેલાં જોઈ શકો છો તો વાત કરીએ આ નદી સાબરમતી અને મેન સાબરમતી નદી છે ખેડા જિલ્લામાંથી બીજી નદી આવે છે ધરોઈ ડેમમાંથી સાબરમતી આવતી અમદાવાદ ક્રોસ કરીને તો અહીંયા આપણે ઊભા છે સાબરમતી નદી પર અને અહીંયા ડબલ મેળા ભરાય છે આ પાલાનો મેળો આ બાજુ અને અહીંયા નદી તેર ઉપર બહુઠાનો મેળો દેવ દિવાળી ઉપર 5 દિવસનો મેળો ભરાય છે ખૂબ મોટો મેળો અને જોઈ શકો છો આ પુલ પર આપણે છીએ ત્યાં હાલ તો જય માતાજી બંને હજુ તમે જે સ્થળે નહીં ગયા એવા સ્થળ આપણે બતાવવાના છીએ આગળ અને આ સ્થળે પણ તમે જોઈ લીધું છે નદી સાબરમતીની તો કંઈક જોવાલાયક જોરદાર છે અને સાત નદીનો સંગમ અહીંયા થાય છે તો જય માતાજી બની રહેજો ચાલો રિક્ષાનો સલમાન નીકળીએ જય ફાઇનલી નથનપુર મેળી માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને 2 દિવસ પહેલાં પણ આવ્યો હતો અને ફરીને મોકોમાં મેળીના દર્શન કરવાનો મળે છે તો મેળી માતાના દર્શન કરવાનો મોકો મળે જય મેળી માતા દીશું દર્શન કરવા જવું છે તો આપણે આગળ પણ વિડીયો બનાવ્યો હતો અને આ મેળી માતાના મંદિરે અને નજર રસ્તો જાય છે અને લીંબાસી અને અહીંયા ધોળકા લીંબાસી રોડ જાય છે રિક્ષા પાર્કિંગ કરી નાખી મેળીમાનું મંદિર જોરદાર છે તમને દર્શન કરીએ મેળી માતાના અદ્ભુત ચમત્કાર અને જૂનું સ્થળમાં મેળી માતાનું અહીંયા આગળ હતું અને આ છે મેળી માતાનો ફોટો જ્યાં તિથુર દેખાય છે ત્રિશુલ તે મેળી માતાનું સ્થળ હતું અને આ મેળી માતાનું મંદિર એક્ઝેક્ટ સામે બનાવ્યું છે તો ચાલો તો જય મેળી માતાના મંદિરે પહોંચીએ ચાલો દર્શન કરી લઈએ અને અહીંયા ચર્ચા ચાલી છે ચોરી ઘંટની થયેલી છે તો મેળી માના દર્શન કરીએ આપણે તો ચોર લઈ ગયો તો મેળી માતા પહોંચશે અને માતાજીના દર્શનનો લાભ મળશે તમને મને તો મંદિર બનશે અને બહારથી આપણે દર્શન કરી લઈએ તો દર્શન કરી લેજો મંદિરના દર્શન થઈ જાય એટલે આપણે દર્શન થઈ જાય તો સાંભળો કાકા ચોર વિશે શું કહે છે મેળી માતા ઓહો માતાનો ઘંટ લઈ જાય માતા નહીં છોડે ને મેળી છે આ તો જય મેળીમાં ની અંદર ચોરી થયેલી છે ઘંટો લઈ જાય છે એટલે કાકા બોલે છે કાકા અને કોકને કે માતા પકે તો આપણે રિક્ષા આવી જાય ચાલો જઈએ જય માતા ફાઇનલી પહોંચી ગયા છે કૌશલ પ્રકાશનગરમાં તો રિક્ષાથી બધી ખાલે ચો આગળ મને ના ખબર હે ને તું હંગા સીબુ તો પહોંચી વેરી દોઢ તો જ્યારે ટ્રેક્ટર કામ નથી લાગતું ટ્રેક્ટર જઈ નહીં શકતું ક્યારે આ મશીન કામ આવશે જોઈ શકો છો આ મશીન જોરદાર છે અને
ટ્રેક્ટર જેવું જ કામ કરે છે. તો હાથથી ચલાવવાનું આવે છે મશીન. જ્યારે ટ્રેક્ટર જઈ ના શકે ત્યારે આ મશીન જઈ શકે અને મશીન પણ સારા જ આવે છે. તો ગમે તો ખાલું પણ નાનું કરી નાખે, શેરડી પણ શકે, ફેવારા પણ ઊભા પાકમાં પણ કામ આવે. તો આ રીતનું નાનું મશીન આપણે બધી રીતે ઉપયોગ થઈ શકે અને શેરવામાં પણ કામ આવે છે. જોરદાર આ મશીન છે. તો આ 2 લોટરી છે અને 2 દોતી પણ છે. જેમાં અત્યારથી તો ગેસ પંપ મળી ગયો તો માતાજી દયાથી ગેસ પંપ પકી જાય માતર તો ભાઈ ખેડામાં આવો એટલે આ પુલ જોવા મળે ને આ પુલ અંગ્રેજો વખતનો કહેવાય છે. તો આ પુલ ઘણા વર્ષોથી મારી સમજણ તાનો હું જોઉં છું પહેલાંનો અંગ્રેજો વખતનો પુલ છે અને અહીંયા ગઢિયા પણ કહેતા હશે. તો ચાલો જય માતાજી આગળ. તો કુંખા મેળી જાણીતું બારીજા ધામ અને આપણે આ ફોન લઈને જવાનું છે સામે ફોનની દુકાને ત્યાં ટફન નખાવાનું છે. તો બજાર પહોંચી ગયા છે બારીજાના. તો મા માતાજી જાણીતું બારીજા ધામમાં બજાર છે અને રૂમ ઉપર જ છે જોરદાર. અને લે લાઈટ પર રિપેરિંગ નો હોય રિપેરિંગ વાળો આગળ મને ઠીક હોય તો બધા બહાર જ ઉતરી જાય માટલાવાળાને નીચે વાતચીત કરી નાખી બધા જાતના માટલા ગલ્લા ને એવું બધું છે. માટલા જોરદાર છે. લઈ લીધું માટલું 170 તે લઈ લે બરફ થાય એવું હાલજો પાસે શું તમારા માટે આઈસ્ક્રીમ લાવે ને આપણે આઈસ્ક્રીમ લાવીએ આઈસ્ક્રીમ લઈને આવી દઈએ આપણે બધા માટે. પરિવાર સાથે જય માતાજી જય અને હવે તરસ લાગી છે. પાણી હતું પણ ઘેર આવીને નિરાતે હું પીશ. તો ઘેર આવી જાય તરબૂચ કાપી ઠંડુ હા તરબૂચ કાપી નાખી પહેલાં પાણી પી લો તરબૂચ આવજો. તરબૂચ ખાઈ ઘરે આવી જાય છે. માતાજીના દર્શન પણ કર્યા અને ચલોતર પણ ફરી વળ્યા. આ છે કોળિયું. તો અહીંયા ધૂપ કરવા કામ આવશે. ધૂપ કરવાનું ત્યારે બહુ શોધવા પડે છે જેવામાં ના રહે એમાં. તો છોકરો ફોન નાખશે અંદર મેં કીધું અમે કીધું અંદર ધૂપ કરવા માટે આવે. ધૂપ જ્યારે કરવાનું હોય ત્યારે પતરા નળિયા ને એવું બધું ગોતવું પડે છે. ડીશો ભરી જવાય છે એટલે આ કોડિયા એના માટે ધૂપ માટે લાવે છે. તો મેલ જઈએ ઘોઘા મહારાજના મંદિરે અને આ છે ઘોઘા મહારાજનું મંદિર. દર્શન કરી લેજો. જય ઘોઘા મહારાજ. રોડ ટચ ઉપર બેઠે છે ઘોઘા મહારાજ અને આ છે આપણું ઘર. રિક્ષા ઘર આગળ આપણે આવી ગયા છીએ ઘરે અને ખુલ્લું વાતાવરણ જોરદાર છે. જોઈ શકો છો એક નંબર શાંતનું વાતાવરણ લાગે છે અને અહીંયા ખાટલો છે અને આરામ કરશું આપણે. હવે થાક લાગે છે બેસીને. તો જય માતાજી ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી ફરી મળીએ. જય બોલતે.